પ્રકરણ નંબર 15 સંભાવના કોને કહેવાય સંભાવના? તો કે સંભાવના એટલે આગાહી કરવી, શક્યતાઓ. મુખ્ય બે ઘટનાઓ ઉદ્ભવે. મુખ્ય બે ઘટનાઓ ઉદ્ભવે છે. પહેલી શક્ય ઘટના અને બીજી અશક્ય ઘટના. એમાં શક્ય ઘટનાની સંભાવના આવડે હાથ ઊંચો કરે. શક્ય ઘટનાની સંભાવના 1 થાય. કેટલી થાય? 1. અશક્ય ઘટનાની સંભાવના ઝીરો. અશક્ય ઘટના અને શક્ય ઘટનાઓના ઉદાહરણ આપવા હોય તો આપી શકાય. બરોબર છે, આપી શકાય. ચાલો સૌથી પહેલા મને શક્ય ઘટનાઓના ઉદાહરણ આપવાના છે. હાથ ઊંચો કરો. શક્ય ઘટનાઓના ઉદાહરણો આપો. બોલો. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. બોલો બેન. સૂર્ય પશ્ચિમમાં આથમે છે. જે સત્ય હોય, સનાતન સત્ય, એને સત્ય ઘટના કહેવાય, શક્ય ઘટના કહેવાય. બોલો ભાઈ. સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે. સરસ. બોલો ભાઈ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. બોલો ભાઈ. ચંદ્ર પૃથ્વીની ફરે, પૃથ્વી પર આસપાસ ફરે. હા, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. બોલો ભાઈ. પૃથ્વી ગોળ. પૃથ્વી ગોળ. એકદમ ગોળ નથી, નાના સેજ ઉપસેલી છે. દરેક મનુષ્ય મૃત્યુને આધીન છે. બરોબર છે. જે જન્મે છે તે મૃત્યુ પામે. હવે અશક્ય ઘટનાઓના ઉદાહરણ આપો. બોલો ભાઈ. સૂર્ય પશ્ચિમમાં ઉગે. બરોબર છે. ગણિતના પુસ્તકમાં અંગ્રેજીના પાઠ. ગણિતમાં અંગ્રેજીના પાઠ આવે. બરોબર છે. નો આવે. હે? કાર ચાલુ થાય છે. કાર ચાલુ થાય જ છે ભાઈ. એ તો અશક્ય ઘટના થોડી છે. બોલો ભાઈ. 2 ને 2 5 થાય. બરોબર છે. અશક્ય ઘટના. પૃથ્વીની ફરતે સૂર્ય ફરે છે. બરોબર છે. અશક્ય ઘટના. પૃથ્વી પૂર્વમાં સૂર્ય પૂર્વમાં આથમે છે. સૂર્ય પૂર્વમાં આઠમે છે. બરોબર છે. બાવળના ઝાડ ઉપર કેરી ઉગે છે. બાવળના ઝાડ ઉપર કેરી ઉગતી. અશક્ય ઘટના. પાંચમના દિવસે ચંદ્ર ગોળ હોય છે. પાંચમના દિવસે ચંદ્ર ગોળ હોય છે. બરોબર છે. હોતો નથી. પૃથ્વી ત્રિકોણ છે. પૃથ્વી ત્રિકોણ છે. શક્ય ઘટના નથી. બરોબર છે. બોલો. સાયકલ હવામાં ઉડે, ઉડતી. બોલો. ઝાડ નીચેની તરફ વધે. વૃક્ષ નીચેની તરફ વધે છે. કોણ? વૃક્ષ નીચેની તરફ વધે છે. વધતું.
તો આ બધી શક્ય અને અશક્ય ઘટનાઓ પેપરમાં પૂછ્યા હોય તો આપણને ખબર પડી જાય છે એમ કીધું કે આપેલ ઘટનાની સંભાવના કેટલી. હવે વાક્ય ઉપર નિર્ભર કરે છે વાક્ય કેવા પ્રકારનું. કોઈ પણ ઘટનાની સંભાવના સંભાવના 0 અને 1 વચ્ચે જ મળે. જવાબ સંભાવનાના 0 અને 1 ની વચ્ચે હોય. કોઈ 2 લાવે આવતો નથી. કોઈ 1.5 લાવે આવતો નથી. જવાબ આવે 0 અને 1 ની વચ્ચે. કા અપૂર્ણાંકમાં આવે કા પોઈન્ટમાં આવે. હવે 0 ને 1 ક્યારે આવે તમને ખબર હોવી જોઈએ કે 0 ક્યારે આવે? અશક્ય ઘટના હોય ત્યારે. 1 ક્યારે આવે? શક્ય ઘટના હોય ત્યારે. તો અહીંયા આગળ મેં એમ કીધું કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે આવે. ઈ કોના સિવાય? આ બે સિવાયની હોય તો. બરાબર? અંદાજિત ઘટનાઓ હોય તો. પછી કોઈ પણ ઘટનાની સંભાવના માટે કોઈ પણ શક્ય પરિણામ છે ના કોઈ પરિણામ નહીં. કોઈ પરિણામ સંભાવના માટે એક વિધાન આવે છે 0 less than equal to p of e less than equal to 1. આમ કેવા માંગે છે? કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 અથવા 0 અને 1 ની વચ્ચે હોય. બરોબર. 0 ની 1 પણ આવે કેમ કે બરાબર આપ્યું. બરાબર આ બરાબર કહેવાય. બરાબર શું દર્શાવે? 0 લેવાનું. હમણાં આમ હોય તો 0 ન લેવાય. ખાલી આટલું હોય તો આ શું કહેવા માંગે ખબર? 0 કરતા મોટું કહેવાય. પણ આ શું કહેવા માંગે છે? 0 એ લઈ લેવાના એના કરતા 1 થી નાના 0 કરતા મોટું 1 કરતા નાના. બરોબર. આ 1 માર્કનો પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં 4 થી 5 વાર પૂછાઈ ગયેલું વિધાન. ત્યાં પી ઓફ ની જગ્યાએ બીજું કઈ નામ એ લખેલું હોય પણ વિધાનમાં તમારે ખાસ નક્કી કરવાનું. આ બધા જ 1 માર્કના પ્રશ્નો. ચાલો તો આ મેં વાત કરી સંભાવનાની. હવે પ્રાથમિક ઘટના કોને કહેવાય છે? શરૂઆતની ઘટના. પ્રાથમિક ઘટના પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? એ પણ 1 માર્કનો પ્રશ્ન. ખરા ખોટામાં હાલે, બરોબર, ખાલી જગ્યામાં હાલે, MCQ માં હાલે અને એક વાક્યમાં પણ હાલે. બધામાં હાલે. કેમ કે હવે તમારી પેપર સ્ટાઇલ તમને ખબર પડી ગઈ. ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, એક વાક્યના, MCQ, 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના. બરોબર? બહુ જ સિમ્પલ પાસિંગ માર્કનું થઈ ગયેલું છે એટલે કોઈ ચિંતા જ નથી. આપણે હું કહું એટલું કરતો જાવ એટલે તમે પાસ કરવાનું ખરું. પાછું છેલ્લો વિભાગ જ 20 માર્કનો. 20 માર્કના 4 પ્રકરણ, 3 કે 4 પ્રકરણ કરો એટલે 20 માર્ક તો એ તમને આપી દેશે. બરોબર? પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. પૂરક ઘટનાની નામ અલગ અલગ છે. આ પ્રાથમિક એટલે એની શરૂઆત. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ એક પાસો લઈએ. પાસાના કુલ પરિણામ 6 હોય. દરેક પરિણામ છે એક વખત આવે. એકડો 1 વાર આવે, બગડો 1 વાર આવે, તગડો 1 વાર આવે, ચોગડો 1 વાર આવે, 5 1 વાર આવે, 6 1 વાર આવે. બધાની સંભાવના સમાન થાય કે નહીં? 1 આવે એની સંભાવના થાય કે 1/6. કુલ પરિણામ 6, શક્ય પરિણામ 1. 2 આવે એની સંભાવના તો 2 કેટલી વાર આવે? 1 વખત. તો એનો જવાબ શું આવે? 1/9. તો એ બધી પ્રાથમિક ઘટનાઓ છે. તો એ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો મારે સરવાળો કરવો હોય તો કેટલો થાય? 1. પછી પૂરક ઘટના કોને કહેવાય? તો કે એક ઉદ્ભવે છે ને એક ઉદ્ભવતી નથી. બરોબર? એકબીજાની નેગેટિવ ઘટના 52 કરતા હોય
52 પત્તામાં એમ કીધું કે રાણીનું પત્તું હોય, 4 રાણી હોય, એની સંભાવના કેટલી? તો કે 4 રાણી હોય એટલે 4/52. જવાબ જે આવતો હોય એની જ ઘટનાની રાણીનું ન હોય, રાણીનું ન હોય એટલે એ કઈ ઘટના થઈ? કઈ ઘટના થઈ? કઈ રાણીનું ન હોય એટલે કઈ ઘટના થઈ? હે કોણે કીધું હોય શક્ય થઈ? હે કોણે કીધું હોય શક્ય થઈ? રાણીનું ન હોય તો એ કઈ ઘટના છે? પૂરક ઘટના. કેમ પૂરક ઘટના? મેં હમણાં જ કીધું તમને. શું કીધું મેં? એક ઉદ્ભવે એક ઉદ્ભવતી નથી. પેલામાં એમ કીધું કે રાણીનું છે તો ઉદ્ભવે છે, ઓલામાં ના પાડી. શું કીધું? તો એકબીજાની કેવી ઘટનાઓ છે? પૂરક ઘટના. એકમાં બને છે ને એકમાં બનતું નથી. કોઈનો જન્મદિવસ સમાન છે ને કોઈનો જન્મદિવસ સમાન નથી, તો એકબીજાની કેવી ઘટનાઓ થાય? પૂરક ઘટના. એ દેશ અથવા એ 12 વડે દર્શાવાય છે. કોના માટે? એ વાળી ઘટના માટે. પછી બીજી પી વાળી હોય તો પી ડેશ ને પી બાર. આ તો કઈ ઘટનાની વાત કરી મેં? એ વાળી ઘટના. એ માટે અહીં લખવાનું ઘટના એ. આ ઘટના હોય તો એની પૂરક ઘટના એ ડેશ અથવા એ બાર થાય, જે લખો હોય તમારે. બરાબર? તો આ એકબીજાની પૂરક ઘટના તો કેમ લખાય? P of A plus P of A બાર બરાબર. તમને એમ કીધું હોય કે ભાઈ રાણી હોવાની સંભાવના છે એ 4/52, 13 × 52 એટલે 1/13 હોય. તો રાણી ન હોવાની સંભાવના શોધો તો ઈ મળી જાય. P of A 12 ના કરતા બનાવો, 1/13 ઓલી બાજુ લઈ જાઓ, લસાવી ઓલી મળી જાય. માઇનસ કરી નાખવાનું, એકમાંથી બાદ કરી નાખવાનું એટલે પૂરક ઘટના મળે છે. પૂરક ઘટનામાંથી સાચી ઘટના મળે. ઘણીવાર પૂરક આપેલી હોય છે એમાંથી એમ કીધું કે રાણી મળવાની સંભાવના છે. બરોબર? તો મિત્રો મેં જે અહીંયા બધું લખ્યું છે ને એ એક માર્કનું છે, એના આધારે પછી દાખલા સોલ્વ કરવાના આવે. બરોબર? ચાલો. એક સિક્કાને 3 વખત ઉછાળવાના કુલ પરિણામ. ઉછાળવાના ખાલી જગ્યા. તો ભાઈ સિક્કાની બાજુ કેટલી? હાથ ઊંચો કરો. સિક્કાની બાજુ કેટલી? સિક્કાની કેટલી બાજુ હોય? 2. એનો હોય 2 હોય. કેટલી હોય? 2. હવે આવી રીતના સિક્કાને કેટલી વાર ઉછાળવા એની પર નક્કી કરે. સિક્કાની બાજુ ઉપર 3 હું કામ કર્યા? અથવા એમ પણ પૂછે 3 સિક્કાને એક વાર ઉછાળો. પ્રક્રિયામાં તો એને આવ્યા ને. હા. 2 ની 3 કાઢ. 2 ની 4 2 8. બોલો કેટલો જવાબ આવે? 8. ખબર પડી? હા. હવે ઈ સિક્કાને તમને એમ કે 5 વાર ઉછાળવાનું હોય તમારે 2 ની 5 ઘાત કરી નાખવાની. આ એક માર્ક માટે. ગમે એટલી વાર ઉછાળવાની કેટલી ઘાત કરી નાખવાની. અને પાસામાં 6 ની એટલી ઘાત કરો. હા, પાસામાં 6 બાજુ હોય તો 6 બાજુ હોય તો પાસાને 3 વાર ઉછાળવાનું, 6 ની 3 ઘાત કરવાની. 6 6 36 તેરી 200 આજુબાજુ થાય. બરોબર? 216. તો આ એક 3 વખત ઉછાળવાની વાત કરી. એક સિક્કાને 2 વખત પરિણામ 4 થાય ને? કે 2 વખત એટલે 2 ની 2 ઘાત 2 દુ 4. પછી એક વખતમાં બધાને ખબર જ છે. પછી આવી રીતના પાસાનું લઈ શકાય. એક પાસાને એક વાર ઉછાળો એટલે કુલ પરિણામ કેટલા આવે? 6. એક પાસાને 2 વાર ઉછાળો તો 36.
12 નો કરતા હોય ને તો કે 6 દુ 12 એવું થાય અને વધુ વધુ 3 સુધીનું પૂછે છે અને જેટલા સુધીનું પૂછે આપણે શું લેવા દેવા આપણે ગુણાકાર કરતો જવાનું આ એક એક માર્ક પછી સંભાવનાનું સૂત્ર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. સંભાવનાને કયા સિમ્બોલ વડે દર્શાવાય હા સંભાવનાને P વડે દર્શાવાય ખાલી સંભાવનાની વાત કરી ઘટના વાળી સંભાવના કીધી હોય તો ઘટના છે ધારેલી હોય એ ધારી હોય તો P ઓફ A B ધારી હોય તો P ઓફ B C ધારી હોય તો ખ્યાલ આવ્યો હા તો પ્રાથમિક ખ્યાલ પ્રસ્તાવનાનો છે લખી નાખો પછી આપણો સ્વાધ્યાય 15.1 આપણે શરૂ કરીએ સેક્શન પેલો છે ખાલી જગ્યા કેવી ખાલી જગ્યા ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના ઘટના ઈ બને છે અને ઘટના ઈ બનતી નથી ઈ બે કેવી ઘટનાઓ છે એનો સરવાળો કેટલો થાય શક્ય ઘટના છે ને એનો સરવાળો આવ્યો પૂરક ઘટના છે આ શક્ય ક્યાંથી આવી એક બને છે ને એક બનતી નથી ને ચોખવટ તો પાડી દી આપણે આ બને ને ઈ બને છે અને આ બનતી નથી. તો આ એકબીજાની પૂરક ઘટના છે આની પૂરક આય ને સરવાળો કેટલો થાય જવાબ આવે નંબર 2 ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે આવી ઘટનાને શું કહે છે ઉદ્ભવતી નથી ઘટનાની સંભાવના ક્યાંથી 0 તેવી ઘટનાને શું કહેવાય અશક્ય ઘટના એટલે પેલી ખાલી જગ્યામાં આવે 0 અહીંયા આવે અશક્ય ત્રીજું ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે બોલ ભાઈ છે એક શક્ય ઘટના થાય ને ચોક્કસ એને શક્ય ઘટના કહેવાય અને એને શું કહેવાય શક્ય ઘટના કહે અથવા ચોક્કસ ઘટના પણ કહેવાય શક્ય ઘટનાનું બીજું નામ શું ચોક્કસ ઘટના. નંબર 4 પ્રયોગની તમામ પ્રાથમિક જો પ્રાથમિક ઘટના આવી મૂળભૂત અને પ્રાથમિક એક જ થાય ઘટનાની સંભાવનાનો
સરવાળો ખાલી જગ્યા થાય છે. બોલો એક 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 થાય. કેટલો થાય? એક. થાય. નંબર 5 ઘટનાની સંભાવના ખાલી જગ્યા અને ખાલી જગ્યા થી મોટી અને તેના જેટલી તથા ખાલી જગ્યા થી નાની અને તેના જેટલી હોય છે. ઘટનાની સંભાવના કોનાથી મોટી હોય? પેલા તો એ કયો કોનાથી હોય ભાઈ? 0 થી મોટી, એટલે અહીંયા આવે 0. તથા કોનાથી નાની હોય? 1 થી નાની. અહીંયા 0 થી મોટી ની 1 થી નાની. તો આ 5 ખાલી જગ્યાઓ પૂર્ણ કરીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે, પ્રયોગના પરિણામો સમસંભાવી છે કે નહીં સમજાવવાનું છે. ધ્યાન અહીંયા પછી લખજો. તે સમજાવો. સમસંભાવી એટલે શું? તો જે ઘટના આપી હોય એની સંભાવના સમાન હોય એને સમસંભાવી કહેવાય. કેમ? પ્રાથમિક હતી એની જેમ. બરોબર? જે પ્રયોગો આપેલા હોય એની સંભાવના કેવી હોય? સમાન સંભાવના ધરાવતા પરિણામોને સમસંભાવી પરિણામો કહે છે. સાંભળી લીધું? બરાબર ને? વ્યાખ્યાન જ લખાવતો. હવે પ્રયોગ આપ્યો પહેલો પ્રયોગ શું કહે એમાં? ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે. ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયોગ છે. હવે એમાં પરિણામ શું આવે? તો કે 2 જ આવે. કાર ચાલુ થાય અને કાર ચાલુ થતી નથી. તો પરિણામમાં લખવાનું કાર ચાલુ થાય છે. અથવા ચાલુ થતી નથી. હવે પ્રયોગ શું છે? ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. બને હું કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. ચાલુ થાય એના માટે એક જ શક્યતા કે કારમાં કોઈ પણ પ્રકારની ખામી છે. એટલે એક જ પરિણામ થયું. પણ ઓલી જે ઘટના બને છે કાર ચાલુ થતી નથી એના કારણો ઘણા બધા છે ને. પેલું કે ભાઈ પેટ્રોલ ન હોય, એન્જિનમાં ખરાબી છે, વગેરે વગેરે. તો પરિણામ પેલામાં એક જ છે, જ્યારે આમાં કેટલા છે? એક કરતા વધારે. તો જ્યારે 2 ઘટનાઓમાં જે પરિણામ બની 2 પરિણામ જો સમાન ન આવે તો એને સમસંભાવી કહેવાય. આ સમસંભાવી નથી. કેમ કે આ સમસંભાવી આના આધારે આ થવું જોઈએ. આનું પરિણામ જે આવે એની સંભાવના અને આની સંભાવના સમાન, તો આના પરિણામ વધી જાય, આની નાની સંભાવના જ્યારે હરખી મળે.
લખવાનું સમસંભાવી પરિણામ નથી. સમસંભાવી પરિણામ નથી. શું કારણ લખી શકાય? તો અહીંયા લખું છું, નીચે નહીં લખાય. એટલે કારણ કે કાર ચાલુ થવા માટે એક જ પરિણામ છે. એક જ પરિણામ કે જે કાર સંપૂર્ણપણે સારી છે. કાર સંપૂર્ણપણે ચાલુ થવા માટેનું કારણ શું? તો કે કાર બધી રીતે સારી, કોઈ ફોલ્ટ છે પણ ચાલુ નથી થતી. એના માટે કારણો ઘણા બધા જવાબદાર છે. કાર ચાલુ ન થવા માટે ઘણા બધા પરિણામો છે. જેમ કે પેટ્રોલ ન હોઈ શકે, પેટ્રોલ ન હોઈ શકે, એન્જિનમાં ખરાબી વગેરે. તો પેલો જે પરિણામ હતું પ્રયોગ એ પૂરો. પછીનો બીજો પ્રયોગ બાસ્કેટ વાળો છે ને, બીજો પ્રયોગ આપણે લખીએ આગળ. પેલા પ્રશ્નનો આ જવાબ જ છે, બધું લખવાનું સમજાવે એમ કીધું એટલે સમજાવવું પડે. આ નંબર 2 પ્રયોગ હું આપ્યો. ખેલાડી બાસ્કેટ બોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. ખેલાડી બાસ્કેટ બોલને શું પરિણામ મળે? તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય. તો આ પણ સમસંભાવી કેમ સાહેબ કરી? ચાલો શરૂઆતમાં હું પેલા તમને એમ કહું કે ખેલાડી છે ને એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. બાસ્કેટબોલની રમત ખાલી પુરુષો માટે નથી, સ્ત્રીઓ માટે નથી. બરોબર? તો સૌથી પહેલા આ રમતમાં એને કીધું નથી કે ખેલાડી કોણ છે, સ્ત્રી કે પુરુષ. એ કીધું નથી, ત્યાંથી જ ખબર પડી જાય સમસંભાવી છે જ નહીં. કેમ? તો કે સ્ત્રી અને પુરુષમાં રમતમાં સ્ટેમિનામાં ફેર હોય. બરોબર? કેમ કે એના નિયમો અલગ અલગ હોય ને. આપણા માટે વજન વધારે થોડુંક હોય તો સ્ત્રીઓ માટે થોડુંક ઓછું વજન લઈને પણ એ કામ કરી શકે. બરોબર? તો શરૂઆત જ એવી છે કે ભાઈ પહેલી વસ્તુ તો એ કે ખેલાડી કોણ છે એ નક્કી નથી. નંબર 2 પ્રયોગ એને આપ્યો છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે, પણ ક્યાં? બાસ્કેટબોલને ક્યાં મારવાનો? કીધું કાંઈ? પ્રયોગમાં કીધું કાંઈ? એને ચોખવટ કરવી જોઈએ કે બાસ્કેટમાં મારવાનો. કેવું તો કાંઈ કીધું નથી. એટલે એ પરિણામ, એ પ્રયોગ હાલે જ નહીં પેલી વસ્તુ તો. એટલે અહીંયાથી જ ખબર પડી જાય કે સમસંભાવી. હજી એક વાત સાહેબ એમ જ કીધું હોય પુરુષ ખેલાડી છે
બાસ્કેટને બોલને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે એમ કીધું. આમાં નથી કીધું બાસ્કેટ બોલને ખાલી લખ્યું, બાસ્કેટમાં નાખે એવું કીધું. એ બધું આવ્યું હોય તો સાહેબ તો આમાં શું સમજવાનું? હા, તો પણ આ જ પ્રોસેસ થવાની કે બાસ્કેટમાં જઈને ચૂકી જાય. આ બાસ્કેટમાં જાય તો શું કરશું? તો કે ખેલાડી સંપૂર્ણપણે કુશળો છે, આવડત વાળો છે, એને બધા જ આવું ખબર છે ક્યાંથી ક્યાં જવું, બાસ્કેટમાં કેમ નાખવો, એંગલ કેમ પકડવી, કેમ બોલ બાસ્કેટમાં નાખવો, એની બધી આવડત છે. તો જ એ કામ કરી શકે ને. હા. બાસ્કેટમાં ન જાય, ચૂકી જાય તો એના માટેના ઘણા કારણો જવાબદાર છે. પહેલું કારણ, ખેલાડીમાં આવડત નથી, નવો ખેલાડી હોય, અવેજી તરીકે લીધો હોય. બીજું કારણ, સામે વાળો ખેલાડી એના કરતા પણ વધારે કુશળ છે. કેમ? તો કે એ બાસ્કેટમાં નાખવા જાય તો રોકે. આમ તો એના બાસ્કેટ નાખે એટલે ઓલો આપે ના પાડી દે ને, બરોબર? એટલે રોક્યું. બે કારણ વધી ગયા. ઓલું કારણ એક જ છે, ખેલાડી સંપૂર્ણ, એને બધા દાવ ખબર છે, ઓલાને સામેથી કેમ મારે હટાવવો એ બધી જ ખબર છે. પણ જયારે બાસ્કેટ નથી થતો એના માટેના કારણો કેટલા બધા છે. તો આ સમજાણું સમસંભાવી નથી. કારણ, બાસ્કેટમાં ન નાખવા માટેના ઘણા બધા કારણો છે. જેમ કે ખેલાડી સ્ત્રી કે પુરુષ એ નક્કી નથી. ખેલાડીમાં આવડત ઓછી વગેરે. રેડી? આટલું લખી નાખો, પછીના બે પ્રયોગ કરાવું.